સોનાએ એકવાર પિત્તળને કીધું રામામાં કે પિત્તળ તારો જળકાટ બહુ સારો ઉજળું બહુ લાગે છે. પિત્તળ કે જળકાટ નહીં વજન વધારે છે મારું તારા કરતા. સોના મારી આરે તું સોના ભળી જાય ને તો તારો જળકાટ ને વજન બે વધી જાય રાજબાભાઈ. ત્યારે સોનાએ કીધું કે મારો જળકાટ ને વજન વધી જાય પણ મારું વલું મારું કેરેટ ઘટી જાય. કાંઈ જળકાટ ને વજન વધારવા સારું કેરેટ થોડા ઘટાડાય. આપણી અસ્મિતા ભૂલી, આપણી સંસ્કૃતિ ભૂલી, આપણી પરંપરાને ભૂલી અને કદાચ કરોડપતિ ન થવાય તો મેલો ના મેલથી વાલી લાગે અમારી ઝૂંપડી અમારે અમારું મુબારક છે. એમ આવો ડાયરો અને સાંભળે છે આજે ખૂબ સાંભળે છે. આપણી પાસે સારું દેવાની તૈયારી હોય તો દુનિયા તમે જેવું આપો એવું સાંભળવા તૈયાર છે. પણ આ દેશ ભરોહાનો દેશ છે. ભરોહાના આ ભગવતીના ખોળામાં જ્યારે આ પરિવાર કામળિયા પરિવાર એક નહીં પણ બધાય જ્યારે અહીંયા આવ્યા છે, અહીંયા જ્યારે વરણ આવ્યું છે, આવું રૂડું આયોજન કર્યું છે. માતાઓ બહેનોની આટલી હાજરી અમને ખબર હોય. ઘણીવાર વાત કરું, ચોમાસાનો વખત હોય, ફળિયામાં છોકરું રમતું હોય, માથે ઝીણો ઝીણો વરસાદ વરસતો હોય, માં છે એ કામ કરતી હોય, એમાં ચિંતાની સોપ કડાક ધાણાના વરાળા ક્ષમ કરતી વીજળી થાય, બાળક બી જાય, રાડ નાખે, માં હળી કાઢીને આવી છોકરાની માથે ઓઢણું ઓઢાડે. લે બેટા તારી માથે મારું ઓઢણું ઓઢાડ્યું, હવે વીજળી નહીં પડે. બીમાં તારી માથે વીજળી ન પડે. એ ઓઢણામાંથી આમ વીજળી સામું છોકરું જોતું હોય અને વીજળીને કહેતું હોય, વીજળી મારી માથે મારી માનું ઓઢણું છે, તારા બાપની ત્રેવડ નથી તું મારી માથે પડી એક ભલામણ. જેની માથે કામળાઈનું ઓઢણું છે, જેની માથે મોગલનું ઓઢણું છે, જેની માથે ખોડિયાર અને પીઠળનું ઓઢણું છે, જગતના ચોકમાં કોઈની ત્રેવડ નથી. પણ ભરોહો હોવો જોઈએ. નહીં કે તો નહીં. આ સોનું તને મારા ઉપર ભરોહો નહીં કે ઈ દેશ નથી આ. એટલે મારે એક સંદેશો દેવો છે આપને. આપણી સરહદમાંથી સેનાના એક યુવાને સંદેશો મોકલ્યો, મામા ભરોહો કેવો હોય આપને વાત ગમશે. મારે ને તમારે આ સંતો તો આપણને કાયમ કહે છે, ભરોહાની વાત કરે છે. આ દેશ ભરોહાનો દેશ છે સાહેબ. અને જો ભરોહો ન હોય તો અડધી રાતે પરમાર રાણી જુનાગઢના ઉપરકોટના જેને કહેવાય કિલ્લાની માથે બળવા માટે જાતી હતી, તેથી 6 મહિનાના બાળકને એક દાસીને આપી અને કીધું તું કે આને આડીદર બોડીદર ફુગાડી દે. તેવા બોદરના નેહડે જો આ ફૂગી જાય પછી કાળના બાપની ત્રેવડ નથી કે મારા નવગણનું રૂવાડું ખાંડું કરી શકે. તેથી ભરોહો ન હોય તો એ રાજપૂતાણી એને ત્યાં મોકલે નહીં ભલા માણસ. એને વાલબાઈ ઉપર ભરોહો હતો, વાલબાઈને ભીમડા ઉપર ભરોહો હતો, ભીમડાને એ આલા રબારી જે હાંઠીઓ લઈને મૂકવા ગયો એના ઉપર ભરોહો હતો. અને એને પાછા બધાય ભેળા થઈ અને બધાને દેવાત બુદર ઉપર ભરોહો હતો. આવી લાખો ને હજારો ને કરોડો વાતો હું આપની સામે ભરોહાની મૂકી શકું. એ આ દેશ છે. મનોરંજન માટે ગાવે એનો વાંધો નથી. ઘડીક આનંદ કરી લ્યો, નાચી લ્યો, કોઈ ગીત ખરાબ છે જ નહીં. આ ગીતમાં કોઈ બિલકુલ ખરાબ નથી. હું કહું છું સારું છે, સાંભળજો, ગાજો, પણ ભરોહો ભૂલી ન જવાય એટલી વાત પાકી છે. એટલે સરહદમાંથી સેનાના યુવાને મને અહીંયા માના ખોળામાં મળ્યા એટલે ભરોહાની મારે વાત કરવી જોઈએ છે. એના માટે છે એક સાધુની પાસે એક જણે આવીને કીધું કે બાપુ ભગવાનને આ બધું સાચું હોય ખરું? એમ આવા પ્રશ્નો બહુ કરે બધાય. મને કોકે પૂછેલું, મને કે આ રામ ને કૃષ્ણના હાસું હોય છે? એટલે અમુક પ્રશ્નો કરે તો આપણે એનો જવાબ દેવો પડે પાછો. ન કરી એને એમ થાય કે મેં આને ફૂગવા ન દીધો. એમ પ્રશ્નોમાં એનું ફૂગવા. અમુક તો એવા હોય 3 કલાક આપણે આના સામે આખીને રામાયણની કરી, ગીતાની કરી વાત, કોઈ પણ માતાજીની 3 કલાક વાત કરી, 3 કલાક પૂરી થાય, છેલ્લે એને ખાલી એટલું જ બોલવાનું, હું ન માનું તી. લ્યો આપણી બધી મહેનત પાણીમાં જાય. એને ખાલી એટલું જ કહેવાનું, ખાલી હું ન માનું તી. એટલે આપણે એટલું બોલવાનું રીએ, એ લ્યો મારે ઠેકાણો નથી આ કહેવાનું. મને કે આ રામ ને કૃષ્ણ શિવ મને કે આ હશે? મેં કીધું આને હું કેવું? પછી એની રીતે જવાબ દેવો પડે, ને કરી ન માને. એટલે મેં એને કીધું શું કહો? મને કે રામ ને કૃષ્ણ આ બધું હાસું હોય છે એમ, શિવ ને આ બધું હોય છે એમ. પછી મેં એને કીધું તારું નામ શું? મને કે મારું નામ આ. અહીંયા નામ નથી આપતો. મને કે મારું નામ આ. મેં કીધું તમારા બાપુનું નામ? તો કે એનું નામ આ. મેં કીધું તમારા દાદાનું નામ? તો કે એનું નામ આ. એના બાપુ નામ? તો કે આ. એના બાપુ નામ? તો કે આ. મેં કીધું આ બધા આવી છે? મને કહ્યું એ તો હોય ને. તો મેં કીધું આ હોય, આવી વાતો ન કરાય. માનવું છે એના માટેની આ બધી વાત છે. એટલે આપણા જાજો સમય નથી થયો હજી. આપણા સૈનિકે સંદેશો મોકલ્યો છે કે તમને જો સમજાય ભરોહો હોય તો ભગવાન ને માતાજી આવે. આપણા ભારતના યુવાનો અને ચીનના યુવાનો હોય છે, ગોળીઓની ધણેનાટી બોલતી હતી, બહારાટો બોલતો હતો, અને પહાડમાં હામાં ચડી ગયા, બરફમાં કંદરાઓમાં ગોળીની રમરમાટી છૂટે. એમાં આપણો યુવાને કે વીરસમાં એટલો બધો આવી ગયો, ગાળામાં ઉતરી ગયો છે. અને પછી દિશાનું ભાન ન રહ્યું કે હું કઈ દિશામાં. આ કોઈ બનાવેલી વાત નથી, સત્ય ઘટનાનો પ્રસંગ છે. અને પોતે ઉતરી ગયો. પછી એને ખબર ન રહી દિશાની કે કઈ બાજુ અમારું હદ છે. ચીનની હદમાં વયો ગયો. હતા તો ગાળામાં ઉતરતો જાય છે. એમાં ચીનના યુવાનો ધોઈ ગયા.
સૈનિકો. એને ખબર પડી આ તો ભારતનો યુવાન સૈનિક છે. સામેથી ગાળેથી જોયું અને ત્યાંથી હાથમાં હથિયારો લઈને દોડ્યા. આની પાસે હથિયાર હતો પણ ગોળીબાર થઈ રહ્યો હતો, દારૂગોળો થઈ રહ્યો હતો. એટલે સામેથી ઓલા ઉતર્યા, દોડ્યા ને આ ભાગ્યો કે હવે ભાગવા સિવાય રસ્તો નથી. અને એ પહાડોમાં ભેખડાઓમાંથી ઉતરતો જાય, ગહળતો જાય, નીચે ભાગતો જાય. એમાં એક મોટી ભેખડ આવી ડુંગર પાસે. એ ભેખડની નીચે ઉતરીને આમ ગયો. 2-3 નાની નાની ગુફાઓ હતી. એને વિચાર કર્યો કે એકાદી ગુફામાં ઘરી જાવ, મરતો માણસ તણખલું પકડે એમ થયું. ગુફામાં જો કદાચ ન ભાળે તો એ ગુફામાં વયો ગયો. એમાં એક ગુફા થોડીક આમ વળાકવાળી હતી, એમાં ખડાડો બેસી ગયો. મોકેથી કોઈ આમ દરવાજેથી ગુફામાં જોવે બહારથી તો ન દેખાય, થોડાક અંદર આવે જોવાય છે એવડી જ ગુફા, બહુ મોટી ગુફાઓ નહીં. અને 2-3 ગુફામાં એક ગુફામાં આમ વળાકવાળીને ખડાડો બેસી ગયો. અને ચીનના સૈનિકો આવતા તેની વાતો સાંભળ્યું. એ આપણા સૈનિકો એકા બીજા દુભાસિયા હોય એટલે બધી ભાષા સમજી શકે. એટલે ઓલા વાતો કરતા હતા કે આમાં જ ક્યાંક ગયો છે, આને ગોતી લઈએ એમ. એ વાતો કરતા આવતા હતા તો એ પોતાના શ્વાસને રોકી આ એક વાત સમજાઈ જાય તો કમળાઈ માને સમજાય, મોગલને સમજાય, કૃષ્ણને સમજાય, રામને સમજાય, મહાવીરને સમજાય, બુદ્ધને સમજાય. જેને માનતા હોય, જીસસ પેગમ્બર ગમે એને માનતા હો, બહુ મને આ વાત ગમે છે. શ્વાસને રોકી દીધો એ માણસે. અને આપણા સૈનિકે છેલ્લી વારનું સ્મરણ કર્યું કે હે ઠાકર, હે દ્વારકાધીશ, હે અખિલ બ્રહ્માંડના માલિક, તું જો આવતો હો, અમારા શાસ્ત્રો કહે છે, અમારા મહાપુરુષો સંતો કહે છે કે તું ક્યાંક છો, અને તું જો લાજ બચાવતો હો તો મને બચાવી લે. મનોમન શ્વાસને રોક્યો, બોલતો નથી. તું જો આવતો હો તો ભરો હું તને તારા ઉપર મૂકું છું, મને બચાવી લે. આજ તો હું જગતમાં સંદેશો મોકલી કે હળાહળ કળિયુગમાં પણ ભગવાન આવે. દ્રૌપદીએ 3 જ અવાજ કર્યા હતા, કનૈયા. ક કીધું તો એ સૈયા ઉપર સૂતો હતો દ્વારકામાં, આરામમાં હતા ભગવાન. કનૈયા ક કીધું ને, કનૈયા બોલવા તો એ સૈયા ઉપર સૂતો હતો. ન કીધું તો અડધે પલે પૂગ્યો, અને યા કીધું તો વસ્ત્ર પૂરવા માંડ્યો. તો આટલી એને વાર લાગે આવતા માટે. કનૈયા આયો કાન પે કકાર, નીઠ ગોન પે નકાર. જ્યાં યકાર ના ઉચ્ચાર્યો તા તો વસ્ત્ર બની ભેટો થોઈ. સારી હે કે નારી હે કે નારી બીચ સારી હે કે સારી બીચ નારી હે? તો કે નારી બીચ સારી નહીં, સારી બીચ નારી નહીં, એ તો બાકે બનવારી હે. ખુદ ભગવાન હાડી બનીને આવી ગયો તો ભલા માણસ. પણ જેને ભરોસો છે એના માટેની વાત છે. સૈનિક આમ ખૂણામાં કડાડો બેહી અને હે ભગવાન, હે દ્વારકાધીશ, મને આમાંથી બચાવી લે. હું હામી ગોળીએ વિંધાઈ જાઉં દેશ માટે, મા માટે, ધરા માટે તો મને વાંધો નથી, પણ ભૂંડાઈનો ભોયરામાં મને ગોળીએ ચીનના સૈનિકો મારશે. બગાડીશમાં તું કોઈની બાજી હદ વસે કિરદાર, એના માથડામાં ભલે ગોળીઓ લાગે પણ જોજે પીઠના વિંધાઈ જાય રે. બગાડીશમાં તું કોઈની બાજી. એને સ્મરણ કર્યું ને, આમ જોયું ને, જે ભોયરામાં પોતે ઘેર્યો હતો ત્યાં આમ નજર પડીને તો આવડો મોટો કરોળિયો આવ્યો અને ભોયરાના દરવાજા પાસેથી આમ હાડા હાથ કરતી લાંબી લાળ કરી, એક આમ આમને આમ કરી અને મીંડો ખુંડાળા મારવા અને મોટી બધી જાળી કરોળિયાએ બાંધી. ત્યાં આપણો સૈનિક નિહાવો નાખી, નિશાસો નાખીને મનમાં એટલું બોલ્યો. ઓલાનું બોલા નજીક આવી ગયો તો અવાજ આવતો તો બોલતા થઈ, હે ભગવાન, મારી મસ્કરી કરી, મને બચાવવા મોકલો ને કરોળિયો મોકલ્યો. ગોળીઓ લઈને ઓલા બંદૂકો લઈને આવે ને મને બચાવવા માટે કરોળિયો મોકલો. આ બાજુ જ આવે. મને એમ કે સ્મરણ કરો તો ઓલા આવડા ઓલી બાજુ વયા જાય. ભગવાન તે મારી મસ્કરી કરીને મને બચાવવા કરોળિયો મોકલ્યો. તા તો કરોળીએ જાળી પૂરી કરી. આ બાજુ સૈનિકો આવ્યા અને 20-25 યુવાનો જે સિંહના હતા એ જોયું અને આમ કરીને જાય. એ તેની ભાષામાં બોલતા હતા, હું આપણી ભાષામાં કહું છું, મને એ આવડે નહીં એટલે આમ કરીને આમ જોયું. ભોયરા માટે 2-3 ગુફાઓ જેવું હતું. એમાં પેલા મુખ્ય તેનો હતો એને આમ નજર પડી એટલે કીધું કે ઓલી 2 ગુફામાં જોઈને આગળ વધો. એ આમ ભાગી ગયો છે, કારણ કે આ ગુફામાં એ નથી ગયો. આમાં ગયો હોય ને તો આ કરોળિયાની જાળી તૂટી ગઈ હોય. આમાં જોવાની જરૂર નથી, આગળ વધો. સાહેબ, એ કરોળિયાની જાળી જોઈ અને ચીનના સૈનિક આગળ વયા ગયા. આપણો સૈનિક બચી ગયો. છુપાતો આપણી હદમાં આવી અને ભરોહો મોકલ્યો છે આખા દેશને. જો સમજાય તો કે હળાહળ કળિયુગમાં દ્વારકાધીશ ઉપર જો ભરોહો હોય ને તો ગોળીઓ જે હોય, દુશ્મનોની ગોળીઓ હોય ને, એમાં કરોળિયાની જાળી આડી બાંધી અને આપણને બચાવી લે. પણ જેને ભરોહો છે એના માટેની વાત છે. જેને વિશ્વાસ છે એના ભરોસો નહીં કે એના માટે એ કોઈ વાત લાગુ ન પડે. એટલે હું આ વાત કરું છું. ઘણાને લગ્નમાં જતા હોય જાનમાં, તો જાન હારાના પાદરમાં પૂગવા આવે ને તો વરરાજો હમોનમો થતો કે આટલો ખર્ચો કર્યો ને પૂગવા આવ્યા, પણ પરણાવી છે ખરા. જેને વેવાયનો ભરોહો નથી ત્યાં માતાજી નો આવે, ત્યાં ભગવાન નો આવે, પણ જેને ભરોહો છે, પણ આ તો માં છે, આ તો શક્તિ છે, આ તો જોગમાયા છે. આજનું સાયન્સ, આજનું વિજ્ઞાન જેને બ્લેક હોલ કહે છે. હું વિજ્ઞાનને હારે લઈને એટલે વાત કરું. ભણેલા યુવાનો છે બહુ, અટાણે તર્ક વિતર્ક બહુ હાલે છે.
બહુ હાલે છે. આપણા ધર્મ ઉપર ઘણા ઘા કરી રહ્યા છે, એ આપણે સમજાતું નથી અને આપણે જ્ઞાતિનો વાડા લઈને બેઠા છીએ. હોની જ્ઞાતિનું ગૌરવ હોવું જોઈએ, પણ હવે આપણે વાડા ભૂલવા જોઈએ. ગૌરવ રાખજો પાછું. ઘરના રહોડામાં એક નો થવું, ગામના રહોડે થવું. હા, એટલું ખાલી યાદ રહીએ એટલે બધું જ્ઞાતિ ગૌરવ હોય. અને એટલે જ આપણે ત્યાં સોગંદ ખવાતા હતા કે તારું કામ ન કરું તું રાજપૂત નહીં, તારું કામ ન કરું તું આયર નહીં, તારું કામ ન કરું તું વાઘરી નહીં, તારું કામ ન કરું તું પટેલ નહીં, તારું કામ ન કરું તો રબારી નહીં, કોઈ પણ વર્ણ હોય, તારું કામ ન કરું તો ચારણ નહીં, તારું કામ ન કરું તો બ્રાહ્મણ નહીં. એ જ્ઞાતિ ગૌરવ પાછું હોવું જોઈએ. પણ આ જે છે જ્ઞાતિના વાળા ખોટા છે ને, એ આપણે ભૂલવા જોઈએ. આપણા ધર્મ ઉપર, ધર્મને ભૂંગવા માટે, આપણને બતાડવા માટે આખું વિશ્વ કંઈક કામ કરી રહ્યું છે. અને મામા આપણને બહુ મોટી ખબર પડી, મોડી ખબર પડી છે. અને આપણા ધર્મને પછી આપણે કદાચ બચાવવામાં આપણે નિષ્ફળ જશું. એટલે અટાણે આપણે એક થવાની જરૂર છે. ધર્મ માટે કોઈ પણ ધર્મ માટે કરી તો જ આ માતાજી ભગવાન બધા આવે. અને યુવાનોને ખાસ કહું, ભણેલા હોય એટલા માટે. બધાય દેશની કોઈ ટીકા નથી, વિદેશની ટીકા નથી. વિદેશમાં બધું ઘણું બધું જાણવા જેવું છે, જાણવું જરૂરી પણ છે. પણ ઘણા બહુ ભણી ગયા છે ને, એ એવી વાતો કરે એકચ્યુઅલી ભારત તો ઠીક છે, પણ એકચ્યુઅલી ફોરેન છે. આપણા દેશમાં મેં બહુ ઊંચા હોદ્દા મળી ગયેલા અને ભણેલા અને બોલતા સાંભળ્યા છે કે આપણા દેશમાં કાંઈ નહોતું, ભારતમાં કાંઈ નહોતું, હાવ ગરીબ દેશ હતો. એ તો પેલા મોગલો ને એ બધા આવ્યા અને પછી ખાસ અંગ્રેજો આવ્યા. અંગ્રેજો અહીંયા પાટા નાખ્યા ને ગાડીઓ આપીને, કંપનીઓ આપીને, વિજ્ઞાન આપ્યું ને, આ કર્યું ને તે કર્યું ને, મોટરું આપીને અંગ્રેજો આવ્યા. એમાં ભારત આગળ આવ્યો. નકર ભારત હાવ ભૂખલ દેશ હતો. આવા બહુ ભણેલા ને મેં બોલતા સાંભળ્યા છે, કદાચ તમે સાંભળ્યા છે. એટલે મારે એને કહેવું છે કે આ ભારતમાં, આ આર્યવ્રતમાં પેલા 750 વર્ષ સુધી તુગલકો, સુરી, લોધી અને મોગલોએ રાજ કર્યું. તુગલકો, સુરી અને લોધી અને મોગલો એને 750 વર્ષ રાજ કર્યું. અને એના પછી 300 વર્ષ અંગ્રેજોએ, એમાં 150 વર્ષ એને અહીંયા વેપાર કર્યો અંગ્રેજોએ, અને 150 વર્ષ કાયદેસર રાજ કર્યું. 1000 વર્ષની આસપાસ અહીંયા રાજ કરવા આવ્યા અને વેપાર કરવા આ બધા આવ્યા. ભારતમાં કાંઈ નહોતું તો આ અહીંયા બધા હું ખડ વાઢવા આવ્યા હતા. મારે ખાલી એટલું જ પૂછવું છે, બીજું કાંઈ નહીં. આ ભણેલાને હું હિસાબ કરીને એટલે દઉં છું, નકર કોકને એમ થાય કે એમનેમ જીકે છે, એટલા માટે હું આ હિસાબ કરીને દઉં છું. ભારત ભારત છે. તમે હજી સુધી ક્યાં સાંભળ્યું છે? હાવ ગરીબમાં ગરીબ એક ગામડું, છેવાડાનું મામા ગામ. અને એ ગામમાં સુરતમાંથી કે રાજકોટમાંથી કે ભાવનગરમાંથી 20 વેપારી વેપાર કરવા ગયા. જે ગામડું એટલું ગરીબ છે કે ત્યાં એક ટાણું ખાવા મળે ગરીબ માણસોને, ત્યાં 20 વેપારી વેપાર કરવા ગયા. એવું ક્યાં સાંભળ્યું? નો જ જાય ને ત્યાં વેપાર કરવા જાય, ત્યાં શું લઈએ, કોણ શું વધે? તો ભારતમાં કાંઈ નહોતું તો આ શું લેવા આવ્યા હતા? ભારત ભારત છે, ભારત હતો, ભારત છે. 2-3 વાત કરીને મારે માતાજીનો ભાવે ગાવો છે. એવા પ્રસંગો મારી સામે મામા ડાયરો છે, એટલે એકાદ પ્રસંગ એ પણ લઈશ. પણ મારે આ ખાસ મારે એક સાહિત્યકાર તરીકે આવ્યો હું, એટલે મારે કહેવું જોઈએ, હવે તો કદાચ જાજા એના 20-25 વર્ષ થયા હોય કે 22 કે 20 વર્ષ, પૂરા વર્ષની ખબર નથી એટલે નથી કહેતો. પણ આપણે ત્યાં એ વખતે ચિત્રલેખામાં બધે લેખ આવેલા ને એવું બધું આવેલું. વિજ્ઞાનની વાત આવી એટલે કે ભારતની સિદ્ધિ એવું ભારતે એક સ્ટેચ્યુ બેબી બનાવ્યું અને ભારતની બહુ મોટી સિદ્ધિ આવું આવેલું. તમે બધાને ખબર છે. હવે તો એ દીકરી જુવાન થઈ ગઈ એવું કહે છે, પણ સ્ટેચ્યુ બેબી ભારતે બનાવ્યું. ભારતની બહુ મોટી સિદ્ધિ બીજા દેશની વાહે હવે ભારત પણ વિજ્ઞાનમાં આગળ વધ્યું. આવું એ વખતે ચિત્રલેખામાં અને છાપામાં આખા મીડિયામાં બધે આવેલું. ભારત માટે આ બિલકુલ નવાઈ નથી, બિલકુલ નવું નથી. અહીંયા કદાચ બીજા વિજ્ઞાનિકોએ હમણાં બનાવ્યું, એને પછી આ ભારતે બનાવ્યું છે. પણ 5,500 વર્ષ પહેલાં આપણે ત્યાં ઘટના ભારતમાં બની ગઈ છે. ગાંધારીએ પિંડ જન્મો હતો. એ પિંડના 100 કટકા કરવામાં આવ્યા, 100 બ્રાહ્મણના ઘડા બોલાવવામાં આવ્યા, અને એકું ઘડામાં 100 કૌરવો છે ને સ્ટેચ્યુ બેબી છે. 5,500 વર્ષ પહેલાં આપણે ત્યાં ઘટના બની ગઈ છે. ભલા માણસ, આવા તો તમને કેટલાય હું દાખલા આપી શકું. આ તો અત્યારે ભણેલા માણસો તર્ક કરે છે કે ભારતમાં કાંઈ નહોતું ના, એટલા માટે આ મામા 2-3 મુદ્દા હું આપું છું. બીજી વાત, અત્યારે જાતિ પરિવર્તન થાય છે, સ્ત્રીમાંથી પુરુષ થાય, પુરુષમાંથી સ્ત્રી થાય. આવું બીજા દેશમાં આવ્યું, પછી આપણે ત્યાં આવ્યું એવું કહે છે બધા કે ભાઈ વિજ્ઞાન પલક આપી ગયું. આપણા માટે, ભારત માટે બિલકુલ નવાઈ નથી. આપણે ત્યાં 5,500 વર્ષ પહેલાં શિખંડી છે ને, એ સ્ત્રી હતી, સ્ત્રી જન્મ હતો. જાતિ પરિવર્તન કરીને પુરુષ બન્યો હતો. એટલે ભીષ્મ પિતાએ હથિયારો મૂકી દેતા, હું સ્ત્રીની સામે હથિયાર નથી ઉપાડતો. ભલા માણસ, તો આપણે ત્યાં વર્ષો પહેલાં બની ગયું. 2-3 વર્ષ પહેલાં છાપામાં આવેલું, છેલ્લી વાત આ કહી દઉં પછી મારે જે વિષય ઉપર જાઉં. 2-3 વર્ષ પહેલાં છાપામાં આવેલું, આપણે કદાચ વાંચ્યું હોય કે વિદેશની માલિકો વૈજ્ઞાનિકોએ પ્રયોગ કર્યો અને બહુ મોટી વૈજ્ઞાનિકે સિદ્ધિ મેળવી. એક વિદેશની અંદર એક પુરુષે 2 બાળકને જન્મ આપ્યો. આવું આવેલું.
કે કેવું વિજ્ઞાન પલો કાપી ગયું, પુરુષે 2 બાળકને જન્મ આપ્યો, એવું છાપામાં બધે મીડિયામાં આવેલું. આપણા માટે બિલકુલ નવું નથી. શ્રીમદ ભાગવત વાંચજો, માનધાતા એના બાપના પેટમાંથી જન્મો તો એને કેટલા વર્ષો થયા તમે ગણી લેજો. તો ભારત આગળ છે કે ખાલી એટલું જ મારે. એટલે ભારતની ધરતી માટે અહીંયા દાતારો સૂર્યોની ધરતી છે.